હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે વાગી ગયા છે 1 અને 1 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. રુદ્રભાઈ ને કંઈક કેવું છે તમને લોકોને? શું કેવું છે બેબી? તો તે કીધું મમ્મી જલ્દી બ્લોગ સ્ટાર્ટ કર. કઈ કેવું નથી. ના, 2 શબ્દો કયો તમે આપણા બધા ફ્રેન્ડને. શું કહું ફ્રેન્ડ્સ? આ કઈ ક્યાં તો હું કહું ને કઈ આ શાંતિ રાખે તો હું શાંતિ જ રાખું છું, તું કે. હું શું કહું ફ્રેન્ડ્સ? કંઈક તો કે. શું પણ કેમ છો તમે બધા? ફોલો, સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલને. હા, સરપ્રાઈઝ કરો. સરપ્રાઈઝ કરો રુદ્રની ભાષામાં. અરે સરપ્રાઈઝ આપો. અમને આપો કે. અમે ઉઠીએ ને ત્યાં અમારા ઝાઝા બધા સબસ્ક્રાઇબર થઈ ગયા હોય કા, એવી સરપ્રાઈઝ આપો ને અમને. એને દીકા જો આપણે ખુશ હોય તો આના પર એમ નહીં. તમે બધી ના નહીં તે આને કયો ને પાવડર કરવાનું બંધ કરે અને વિડીયો બનાવવો બંધ કરે. આ લોગો તો હું પાવડર લગાવું એમાં તારું શું જાય? અમસ તો એમ કહેતો હોય કે મમ્મા તું રેડી રે, તું મારી ડોલ છો, તું ક્યુટ છો. તો એ ક્યુટ હોય, ડોલ હોય તો એ સરસ મજાના તમે રેડી રહ્યો તો જ તમે સારા લાગો, નહીંતર તો કાંઈ ડોલ જેવા લાગો નહીં. તો પાવડર તો લગાવવો પડે ને. એમાંય ગર્લને પાવડર લગાવવાની ના પડાય હે? પાવડર વગર અમારે આ ચાલે જ નહીં. આ તો આ મને છે ને આ પાવડર લગાવી મને પાવડર લગાવવાનું શરૂ કરી દેશ. હું રુદ્રને પાવડર લગાવું તો રુદ્ર એમ કે લે હું કઈ ગર્લ છું તો મને પાવડર લગાવે હે એમ. એ નહીં તો એમાંય કહું છું હા કે છે ને હીરો ને કઈ પાવડર ન હોય, અને હીરો તો હીરો હોય. બરોબર છે, તમારી વાત સાચી છે. ઓ ભાઈ, એવું કહું ક્યારેક સોચવું પડે. અને છે ને રુદુભાઈ ભૂતડો ખાધો છે એટલે તમે એનો હોઠ ને ઈ જો બધું જો ગોબરો થઈ ગયો હે તું. તો અત્યારે છે ને ફ્રેન્ડ અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 1 વાગે. અને બીજું એ શું કે છે? બ્લોગ કરે બાય બ્લોગ કર. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. રુદ્ર છે ને મારું નત નવું કરવું પડે. જો પડ્યો ને. આની આ જો આ પિલ્લોની ગાડી બનાવે છે. એક પિલ્લો મૂક્યો એની ઉપર પિલ્લો, પાછો બીજો પિલ્લો, અને પાછો પાછળ આમ ટેકો દેવા માટે સીટ પિલ્લાની કરે. તો આ પિલ્લો રે પડે ને તે પડ્યો જો. હા જો એમ બનાય તો ગાડી બનાય. ચાલ જોવો તમે બેબી. હા બસ એમ, બસ હવે બીજું નો મૂક યાર. આ ભાઈને તો પણ જો આમ જો આવા ધંધા કરે. એ લ્યો ભપ થઈ ગયું મારું ક્યુટ બેબી. મારું ક્યુટ બેબી ભપ થઈ ગયું. અરે ચાય કરીને ભપ થયો હો તું ફર્સ્ટ વાર પડ્યો ને ત્યારે તું જાણી જોઈને નહોતો પડ્યો, અત્યારે તું જાણી જોઈને પડ્યો. જો ड्रामेबाज, मेरा ड्रामा बॉय. તો આવી
મસ્તી અમારી ચાલુ જ રહેશે આખો દિવસ. તો મળીએ થોડી વારમાં. તો રુદુભાઈ છે ને સૂઈ ગયા છે, બહુ નીંદરમાં આવ્યો હતો. તો જો કેવો સૂઈ ગયો છે મારો દીકરો. લૂડો ને એવું બાજુમાં કાર રાખીને સૂવે. એવું કાર વગર તો સૂવાનું જ નહીં. બાજુમાં કાર હોય અને એની ગેમ છે આ લૂડોની ને એવી બધી સાપ સીડી. તો ઋતુ સૂઈ ગયો છે, હું તે થોડીક વાર સૂઈ જાશ. મને નીંદર નથી આવતી. થોડીક વાર હું મૂવી જોઈશ મોબાઈલમાં, પછી હું પણ થોડીક વાર સૂઈ જઈશ. ઓકે, તો મળીએ થોડી વારમાં. બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો ચાલો ફ્રેન્ડ, ચા પીવા. ચા બનાવું છું. શું રુદ્ર? તો ચા મૂકી દીધી છે અને રુદ્રએ નાસ્તો કરી લીધો છે. કા હે નાસ્તો કરી લીધો ને? આમ સામો રે ને તો રુદુએ નાસ્તો કરી લીધો. એમ એવું ગંદુ ગંદુ નહીં ફેસ કરવાનું, એવા એક્સપ્રેશન નહીં આપવાના ગંદા ગંદા. તો રુદુભાઈ છે ને નાસ્તો કરી લીધો ઉઠીને. કેટલો ક્યુટ લાગે જો તો, કેટલો ક્યુટી ક્યુટ, કેટલો ક્યુટ છે. અમે જઈએ ને, મારે ઓલી ફિઝિયોથેરાપી ચાલુ છે મારે કમરના દુખાવા માટે. તો અમે ત્યાં જઈએ ને દવાખાને, તો ત્યાં બધી સિસ્ટર હોય ને, તો એ બધા મને એમ કહે કે તમારું બેબી કેટલું ક્યુટ ક્યુટ છે, તમારું રુદ્ર બહુ ક્યુટ છે, એવું કે મને. બોલો, એ ટીવી થોડું વોલ્યુમ ધીમું કરી ને દીકરા, વોલ્યુમ. તો ચા બની રહી છે ગરમ ગરમ. તો આવો બધા ચા પીવા. જોઈ શકો છો તમે. સાહેબ આવી ગયા છે. જો રુદુ, સરપ્રાઈઝ સરપ્રાઈઝ. ચા ઉભરાઈ જવાની હતી. દરવાજો ખોલવા ગઈ ને એમાં ચા. સાહેબ આવી ગયા છે. એમાં એવું છે ફ્રેન્ડ, આજે છે ને, આજે નહીં પણ કાલે એ મારી ચા, જો ચા મારી. સાહેબ અત્યારે બહાર વાત કરે છે અમારા બાજુવાળા સાથે. કાલ અમારા ઘરે છે ને એવી સ્ટોરી, હા ક્યાં હું શું બોલું છું મને નથી ખબર. અમારી સોસાયટીમાં એક ઘટના ઘટીને, આ ચા બનાવી નાખું ને પછી હું તમને લોકોને વાત કરું. એક ઘટના ઘટીને અમારી સોસાયટીમાં કાલે, પછી વાત કરું તમને. ઓકે, તો ચા પી લો પછી. તો ફ્રેન્ડ, મેં તમને કીધું કે એક ઘટના ઘટી, મારે તમને વાત કરવાની હતી. તો કાલે છે ને આવા સમયે અમારી બાજુમાં એક છોકરી 15-16 વર્ષની છે, એને વોશિંગ મશીનમાં એની આંગળી કપાઈ ગઈ. તો આપણને એમ થાય કે વોશિંગ મશીનમાં આંગળી કેવી રીતે કપાણી. તો આવું ધ્યાનમાં આવે ને ત્યારે આપણને એમ થાય કે આપણે બધા સાધનોથી સાવચેતી રાખવી પડે એમ. તો મને એમ થયું કે તમને લોકોને હું આ વાત શેર કરું, જેથી તમે લોકોએ તે આવી રીતે કંઈક હોય મશીન કે એવું સાધનો, ટૂંકમાં બધા સાધનો, તો આપણે ધ્યાન રાખીએ એમ. અને આપણા બાળકોને તો ખાસ આપણા બાળકોનું ધ્યાન રાખીએ એમ. તો સાહેબ હમણાં આવ્યા તો એ વાત કરતા હતા
એટલે શું વાત શું થઈ સાહેબ, તમે હમણાં વાત કરતા હતા તો અને બીજું એ કે આંગળી કપાઈ ગઈ ને તો સાવ આમ નોખી જ પડી ગઈ હતી, અને આઈના ડૉક્ટરે તો ભાવનગર એને વધારે ખર્ચો કીધો એટલે સીધા એને અમદાવાદ જવાનું કીધું, તો કાર્ડમાં થઈ જાય ને એમ કા સાહેબ? તો શું થયું સાહેબ? ભાવનગરના ડૉક્ટરે તો 2-2.5 લાખ રૂપિયા કીધા અને છતાં ગેરંટી નહીં, એટલે આ લોકો પહોંચી શકે એમ નહોતા. એટલે એ લોકોએ ડૉક્ટરે એવું સજેશન આપ્યું કે તમે અમદાવાદ વ્યા જાઓ તો પ્રાઇવેટમાં કાં કાર્ડમાં થઈ જાય અથવા તો સિવિલ હોસ્પિટલમાં થઈ જાય. પછી આ લોકો અમદાવાદ કાલ રાત્રે જ નીકળી ગયા હતા, રાત્રે લગભગ 12-1 વાગે પહોંચ્યા અમદાવાદ. ને પ્રાઇવેટમાં ગયા તો ત્યાં પણ 2 લાખ રૂપિયા અમદાવાદમાં કીધા ઓપરેશનના. પણ પ્રોબ્લેમ એવો થયો કે એનું કાર્ડ શરૂ નહોતું, એટલે કાર્ડ શરૂ કરાવવામાં પાછા 2 દિવસ થાય. આંગળી આખી કટ થઈ ગઈ હતી, એટલે ડૉક્ટરનું કહેવું એવું હતું કે 24 કલાકમાં ઓપરેશન કરવું ફરજિયાત છે, એટલે આંગળી જોઈન્ટ નહીં થઈ શકે. એટલે આ લોકો પછી અમદાવાદ સિવિલમાં વી ગયા અને રાત્રે ઓપરેશન કર્યું અને ઓપરેશન સક્સેસ થઈ ગયું. આંગળીમાં સળિયો નાખવો પડ્યો છે ત્યારે, અને ડૉક્ટરનું કહેવું છે કે ઓપરેશન સક્સેસ છે, આંગળીને કંઈ વાંધો નહીં આવે. ઓપરેશન થઈ ગયું ને એ સારું, ઓલો સક્સેસ થઈ ગયું ને એ સારું. એટલે આપણને એમ થાય કે વોશિંગ મશીનમાં થોડું આવું થાય એમ, હા બરોબર, પણ ગમે ત્યારે ગમે તે સાધનમાં થઈ શકે એમ. ઇલેક્ટ્રિક વસ્તુમાં ખાસ ધ્યાન રાખવું પડે, ક્યાં મોટર હોય ક્યાં એનો પંખો હોય આપણને બહારથી ખબર ન હોય તો એટલે ગમે ત્યાં રિસ્ક હોય જ છે. એટલે ગમે તે સાધનો વાપરો યુઝ કરો તો પૂરેપૂરી કાળજી લો, ખાસ કરીને બાળકોની. ઓલા વોશિંગ મશીનમાં ખબર છે ફ્રન્ટ લોડ મશીનમાં છોકરા અંદર વયા જાય રમતા રમતા જતા રહે એમ, તો એ બહુ બેદરકારી કહેવાય એમ. આપણું બાળક રમતું હોય ને તો ત્યાં આપણું ધ્યાન હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ. અમારે રુદ્ર બહાર રમતો હોય ને તો અમે કેટલી વાર જોવા જઈએ કા, અને ખાસ કરીને સાહેબ તો એ રમે ને ત્યારે બહાર જ બેસે. નક્કી જ કરી નાખ્યું છે, નક્કી જ કરવા કે બહાર જ બેસવાનું, એમ એકલો મૂકવાનો જ નહીં, તો રમવા નહીં દેવાનો. હા, કેમ કે અત્યારે બધી ઘટના બને ને તો બીક લાગે, બધી કેટલી ઘટના બને છે અલગ અલગ, એટલા માટે કા સાહેબ. તો આ કહેવાનું આપણે કારણ એ જ હતું કે ધ્યાન રાખો, આપણે સાવચેતી રાખવી એમ, સૌ ધ્યાન રાખો તમે લોકો એમ, કે આપણે મશીન જેવી વોશિંગ મશીન જેવી વસ્તુમાં આંગળી કપાઈ ગઈ પછી બતાવશે તું જાનું ને, હા સારું થઈ જાય ને પછી બતાવશે તમને કે આની આંગળીમાં કપાઈ ગઈ હતી એમ. હા, ઈ પછી અત્યારે ઘરે આવી ગયા, એને ઘરે આવી ગયા છે. હા, ઘરે આવી ગયા છે. મને નહોતી ખબર, 1-2 દિવસમાં ગમે ત્યારે. હા, મને નહોતી ખબર ઈ ઘરે આવી ગયા, પણ સાહેબ અત્યારે આવ્યા ને તો એમને પૂછ્યું ને બાજુમાં, એને કીધું આવી ગયા. અને પછી છે ને હું નેક્સ્ટ બ્લોગ બનાવું ને ત્યારે તમને હું ઈ છોકરીને બતાવીશ અને એની આંગળી બતાવીશ કે કેવી રીતે આ બધી ઘટના બની, આપણે હું એને જ પૂછીશ, એટલે તમને લોકો સાથે શેર કરીશ. ઓકે ફ્રેન્ડ, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. રુદ્ર કહેતો હતો ને પાવડરનું, તમે જો ઈ પાવડર લગાવે, આમ જો મને કહેતો તો અત્યારે અમારે બહાર જવું છે ને તો હું કે મમ્મી પાવડર લાવી તો, આમ જો અહીં જો પાવડર એને લઈ લીધો, જો પાછો મને કહેતો તો કે આને તમે પાવડર લગાવવાની ના પાડો, આમ જોતો, એ સામું જોતો, પકડાઈ ગયો, આમ જો જોયું તમે, જોયું આમ જો. એ છોકરા તો મને કેમ ના પાડતો તને કેટલો બધો લીધો, આમ જો લાય આપી દે થોડોક મને, બસ એટલો લગાવી દે. હવે પાછા ભાઈ મને કહેતા હતા મિત્રો કે મારી મમ્મીને કહી દો કે પાવડર નો લગાડે, અને ત્યારે પાવડર લગાડતો સાહેબ તો કેમેરામાં લઈ લીધો. આજ સવારમાં મને કહેતો, આમ જો મને કહેતો તો, બોલો થોડોક હું લગાવી લઉં. હવે પાછો હું કે હું ફ્રેશ થઈ આવું, ફ્રેશ થવા માટે ફ્રેશ કેવી રીતે હોય ખબર છે ને, આવીને કે મમ્મી પાવડર લાવી તો. वाह, इसे देखो आप, इसे देखो, इस लड़के को, इस लड़के पे दिल आया है जो बड़ा पटाखा है, ये दिल वालों की बस्ती है, चाहत का इलाका है. લે મોડું થાય છે, હવા પછી કરજે. ભૂત બાવો થયો, ભૂત બાવો. ચલો 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 ચલો
હું ને રુદ્ર આવ્યા છીએ અમે બંને. આગળ આગળ જાવ, નહીં દેખો આપણે ક્યાં જઈએ છીએ? આટો મારવા. કા આટો મારવા જઈએ છીએ. રુદ્ર કે મમ્મા મને સાયકલમાં તું આટો મરાવ. એટલે જો અમે બંને નીકળી ગયા છીએ રુદુભાઈની. આ છે રુદુભાઈની સાયકલ. યસ 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 યસ. જાઓ જો, હાલો ફાસ્ટ જાઓ જો. એ બસ ફ્રેન્ડ, અત્યારે થયા છે 7:15 અને અમે લોકો જઈએ છીએ પાણીપુરી ખાવા. હે ને કિંજલ? હા, તો પાણીપુરી ખાવા જઈએ છીએ. ચાલીને જઈએ છીએ. અંધારું થઈ ગયું છે થોડુંક. ચાલીને એટલા માટે કે પછી પાણીપુરી અમે પેટ ભરીને ખાઈએ ને એટલે પછી આવીએ ને એટલે પચી જાય, પાચન થઈ જાય. હે ને કિંજલ? યસ બેબી. તો ચાલો બધા પાણીપુરી ખાવા. આવી જાઓ. કા હા, તો એટલે અમે છે ને અત્યારે જઈએ છીએ અમે બે ચાલીને. અમારે અહીંથી કિલોમીટર જેટલું થતું હશે, તો અમે તો બિંદાસ ચાલીને જતા રહીશું. હું એટલું કોઈ દી ચાલી નથી. 1 કિલોમીટર આજે ચાલુ છું. હા, આજે કિંજલને હારવાર ચલાવી દઉં. કિંજલ મીન્સ કે મારા ભાભી છે, નાના ભાભી છે મારા. બોલો, લાગે નહીં ને? એને એક બાબો છે 1 વર્ષનો છે. 1 વર્ષનો. કા હા, 1 વર્ષનો છે. તો એને છે ને સાહેબ રાખે છે. સાહેબ રુદ્રને ને સાનિધ્યને કીધું તમે રાખો અને અમે છે ને આજે પાણીપુરી ખાઈ આવી, એવું છે. તો ચાલો ચાલો મિત્રો આપણે મળીએ. ચાલો, તમે લોકો આવી ગયા છે પાણીપુરી ખાવા અને પાણીપુરી બને છે, અમારી પ્લેટ બને છે ને કિંજલ? આવી ગઈ ને? આવી ગઈ. આ બંધ હે? ઓકે, વાંધો નહીં. એ લઈ લે કિંજલ ઘડી. આ છે ને આપણે એમ રાખીએ ને એટલે ઓટોમેટિક પાણી આવી. હા હા હા. આ વચ્ચે મૂક એટલે અંદર ન થાય. આમાંથી બે એમ કરીને લે ને મજા આવશે. હે, મિક્સ પાણી કરવા દે. થોડું આમાંથી લઈ લેવાનું, થોડું આમાંથી લઈ લેવાનું. કેવી છે આ સ્વીટ? બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. જો માસ્ક નહીં ભરી જવું છે મારે. મારવું પડે છે, મારવું થોડુંક મારવું પડે છે. પાણી મારીએ ને તે પાણી આવે છે. કાકીન જો જોરદારની પાણીપુરી છો. ભલે હજી 2 પ્લેટ બનાવજો. ડીશો ગલ્લી ગઈ કે કોરી છે? ને ડીશો ગલ્લી ગઈ કોરી છે? ખમો હજી એમાં છે, પૂરી છે. એટલે એમ નહીં તો પલ્લી ગયો જવા. એક પલળી ગઈ છે, મારી વાળી પલળી ગઈ છે. હું વિડીયો ઉતારવા રહીને ઉતારો તમારે
એક ડીશ ખવાઈ ગયો, બીજી આવી ગઈ છે. કાકીન જો એલા યાર, આને શું થતું છે? ફ્રેન્ડ, અમે થાકી ગયા, ઘરે પહોંચ્યા ત્યાં 3 કિલોમીટર થયું અને ઉપરથી મારા માસ્ક પહેરવો પડે, મૂંઝાઈ ગઈ. કાકીન જો હા ઓ પણ અમે છે ને બંને 3 પ્લેટ પાણીપુરી ખાઈ ગયા એટલે પાચન થઈ જાય ને. થઈ ગયું, કા ફૂલ પાચન થઈ ગયું. હવે ઘરે જઈને જોઈએ છોકરા છે અહીંયા શું કરે છે, સાહેબ ની ઉપર કેટલો ત્રાસ કર્યો છે એ પૂછીએ આપણે સાહેબને કે કેટલો ત્રાસ તમને આપ્યો, હે ને કિંજલ? કેટલો ત્રાસ આપ્યો? હા એમ તો કહું, એ પૂછીએ આપણે કે કેટલો ત્રાસ આપ્યો. હા સાનિધ્ય કેટલો ત્રાસ આપ્યો? સાનિધ્ય વાહ, એમ વેર્યું હો બંને ભાઈઓએ. કેટલો ત્રાસ મળ્યો સાહેબ તમને બાળકોનો, નહીં હે ને? કેમ બાકી સાહેબ? બાકી મોજે મોજ. મોજે મોજ ને, મારી જેટલી તો નહીં હોય આજે તમને મોજ. હે ને? હો આમ જલસા કરીએ હવે. અરે વાત પૂછો વાત પૂછો માં કાકીંજર, 3 પ્લેટ પાણીપુરી ખાઈ ગયા વાહ, અને આવ્યા ત્યાં પાચન થઈ ગયું છે તો ફરી વાર જાઓ. પણ અને આ માસ્ક પહેર્યું હતું એમાં હું મૂંઝાઈ ગઈ થોડીક, પરસેવો વળી ગયો. ક્યાં ગયા હતા તમે બાળકોને લઈને? બાળકો ગાર્ડનમાં. ગાર્ડનમાં ગયા હતા, રમતા હતા. હે, અને આ બધું ટૂંકું ટૂંકું કરી નાખ્યું ને, વાળ કપાઈ નાખ્યા, દાઢી સેવિંગ કરી નાખી. જો સારા લાગો છો, નાના એવા લાગો બસ છો. તો પછી બસ તો પછી હે શું બસ કા તો? હું સિરિયલ જોઉં છું, મને જોવા દે હાલ. જો સાહેબ ગુસ્સે થઈ ગયા. ઓ હય વાહ સાહેબ તમારો. તો અત્યારે છે ને હું ને રુદ્ર બે ગેમ રમતા હતા. હો રુદ્રએ મને એમ કીધું કે મમ્મી આપણે ગેમ રમવાની છે, તો ગેમ રમતા હતા. લાય તો હિસાબ સીધી તારે. રુદ્ર એમ કહેતો તો આમાંથી હું જે કહું ને એ તારે ગોતી દેવાનું એમ. Numbers. નંબર, હા નંબર. જો આ બધા નંબર છે ને, આ યુ એલા 2 2 1 2 1 2 1 2 1 નકરા છે ને ઈ આપણે કહેવાને ઈ ગોતી દે. હા જેમ કે હું એમ કહું કે 22, તો રુદ્ર 22 આમાંથી ગોતી દે એમ. પછી હું એમ કહું કે 56, તો રુદ્ર આમાંથી ગોતી દે. પછી રુદ્ર મને પૂછે અને હું રુદ્રને પૂછું. એવી ગેમ અમે રમતા હતા. નીચે બેસી જા. હા કા રુદ્ર? હા હા હવે સુઈ જશું ને કાના? આ લૂડો રમે સુઈ જશે. હા તો ફ્રેન્ડ, તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ તો કમ્પલસરી કરી દેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.